સાથીઓ, આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે ડાહી સાસરે જાય નહીં, ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ આપે. આ કહેવત ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને સટીક લાગુ પડતી હોય એવું આપણને જોવા મળે. કારણ કે મનસુખભાઈ વસાવાને તમે કોઈ સોશિયલ મીડિયાના વિડીયોની અંદર ગાળો દેતા સાંભળ્યા હોય કે મનસુખ વસાવા કોઈ અધિકારીને બેફામ ગાળો દેતા હોય, અપશબ્દ કહેતા હોય. મનસુખ વસાવા કોઈ એમને ફોન કરીને કોઈ સમસ્યા રજૂ કરે તો એની અંદર ક્યાંય વિડીયોની અંદર કે ઓડિયોની અંદર ગાળો દેતા હોય. મનસુખ વસાવાને કોઈ પાણીના અંગે પ્રશ્ન કરે તો એ ગાળો દેતા તમને ઝડપાયા હોય. સોશિયલ મીડિયાની અંદર આવા વિડીયો વાયરલ થયા છે. એને લઈને આપણને એવું લાગે કે ભાઈ મનસુખ વસાવા કદાચ ગાળો દેવાના બેતાદ બાદશાહ હોઈ શકે, સાંસદ સભ્ય છે તેમ છતાંય મનસુખ વસાવા આવી રીતે ગાળો દેતા હોય તો મનસુખ વસાવા કદાચ એમને ગાળો ના દેવી હોય, પણ એમનો જે મનસુખભાઈ વસાવાનો જે સ્વભાવ છે એના કારણે કદાચ એમના મોઢામાંથી ગાળો નીકળી જતી હોય. અને આ જ સાંસદ સભ્ય પાછા અશ્લીલતા ન ફેલાવવા માટે લેટર લખે છે. એમને મનસુખ વસાવાએ તાજેતરમાં લેટર લખ્યો છે અશ્વિની વૈષ્ણવ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીને કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર જે અશ્લીલતા ફેલાવવામાં આવે છે, સોશિયલ મીડિયાની અંદર જે વિકૃત સામગ્રી પ્રસાર કરવામાં આવે છે એ બધી બંધ થવી જોઈએ, એની ઉપર પ્રતિબંધ લાગવો જોઈએ. ઓટીટી પ્લેટફોર્મ ઉપર જે સામગ્રી પ્રસાર થાય છે જે અશ્લીલતા, એની ઉપર પણ બેન લાગવો જોઈએ, પ્રતિબંધ લાદવો જોઈએ. આવું મનસુખ વસાવાએ એક લેટરમાં લખ્યું છે અશ્વિની વૈષ્ણવને. અને એનું કારણ આપ્યું છે કે ભાઈ એના કારણે, અશ્લીલતાના કારણે આજનું યુવાધન નેગેટિવ તરફ આગળ વધી રહ્યું છે, નેગેટિવ બની રહ્યું છે આજનું યુવાધન. મનસુખ વસાવા એવું કહી રહ્યા છે કે અશ્લીલતાના કારણે આજનું યુવાધન નેગેટિવ બની રહ્યું છે. એવું ગાળો દેનારા સાંસદ સભ્યશ્રી આવા લેટર લખી રહ્યા છે. એટલે તમે વિચારો. અને સાથે સાથે એમને લખ્યું છે કે અશ્લીલ અને વિકૃત અભિવ્યક્તિના કારણે રાષ્ટ્રના સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યો ઉપર પ્રહાર થાય છે. વિચારો, જે સાંસદ સભ્ય ગાળો દે છે એ વ્યક્તિ એવું કહે છે આના કારણે, અશ્લીલતાના કારણે તો સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો ઉપર પ્રહાર થાય છે. વિચારો, મનસુખભાઈ વસાવાએ લેટર લખ્યો છે. કદાચ મનસુખ વસાવા હવે ગાળો દેતા તમને નહીં જોવા મળે. કદાચ એમને આત્મજ્ઞાન થઈ ગયું હશે કે હવે મારે સુધરી જવું છે, હવે હું પણ ગાળો નહીં દઉં, હું પણ અપશબ્દો નહીં કહું, હું પણ અશ્લીલતા નહીં ફેલાવું. તો એમને કદાચ એવું લેટર લખ્યો હોય કે હવે આપણે સુધરી ગયા છીએ તો પછી આપણે લેટર લખી દઈએ અને જે અશ્લીલતા ફેલાવવામાં આવે છે ઓટીટી પ્લેટફોર્મ ઉપર અને સોશિયલ મીડિયાની અંદર, એને લઈને મનસુખ વસાવાએ ચિંતા વ્યક્ત કરી છે અને પ્રતિબંધ થાય એવું પણ એમને લેટરની અંદર લખ્યું છે. એની ઉપર પ્રતિબંધ લાદવામાં આવે આવી એમને ભલામણ કરી છે મનસુખભાઈ વસાવાએ. મનસુખભાઈ વસાવાએ મામલતદાર જેવા અધિકારીઓને ગાળો દીધી હતી, મામલતદાર કક્ષાના અધિકારીને. તો મામલતદાર જે એસોસિએશને તો વિરોધ કર્યો અને મામલતદાર એસોસિએશને પણ લેટર લખ્યો હતો મનસુખ વસાવાના વિરોધની અંદર. મામલતદાર એસોસિએશને લખ્યું કે આ જે મનસુખ વસાવાએ જે ગાળો દીધી છે સાંસદ સભ્યશ્રી અધિકારીને, તો એના કારણે શું થયું છે કે એના કારણે જાહેરમાં ખોટી રીતે ઉશ્કેરણીમાં આવીને મનસુખ વસાવાએ જે ગાળો દીધી, બીભત્સ ગાળો બોલીને અશોભનીય વર્તન કર્યું છે, એનાથી ધમકી ભર્યા સ્વરમાં મામલતદાર શ્રી અને એક પદાધિકારીને શોભે નહીં તેવી રીતે અશોભનીય વર્તનના કારણે મામલતદાર શ્રી અને તેમનો સ્ટાફ આઘાતવશ થઈને, આઘાત લાગ્યો છે એમને, આઘાતવશ થઈને ઘોર નિરાશાની અંદર મામલતદારનો સ્ટાફ જઈ રહ્યો છે. મનસુખ વસાવાએ ગાળો દીધી એના કારણે મામલતદાર અને એમનો સ્ટાફ ઘોર નિરાશામાં જતો રહ્યો. વિચારો, આવું મામલતદારનું એસોસિએશન લેટર લખે છે. આ તો થઈ મામલતદાર એસોસિએશનની વાત, પણ એક વખતે અમિત શાહે પણ કબૂલ્યું હતું કે આ મનસુખ વસાવા એ જ્યારે હું પ્રભારી હતો, અમિત શાહના શબ્દો છે કે જ્યારે હું પ્રભારી હતો ત્યારે આ મનસુખ વસાવા નાનામાં નાની વાત માટે ઝઘડો કરી દેતા, આ મનસુખ વસાવા તો ગાળો દઈ દેતા. આવું અમિત શાહે પણ કબૂલ્યું હતું. તમારો સાંસદ મનસુખભાઈ એવું ભૂત છે કે જે એકે ગામમાં ના ગયું એવું બને જ નહીં. મનસુખભાઈ નો પ્રચાર અગર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે. હું તો અહીંયા પ્રભારી હતો, નાનામાં નાની વાત માટે ઝઘડો કરી દે, ગાર કાઢી લે, પણ વાત
ભરૂચના મતદાતાની હોય. અમિત શાહે તો એમને ભૂત સુધી કહી દીધું હતું કે ભાઈ મનસુખ વસાવા એવું ભૂત છે કે ગામમાં જવાનું બાકી ના રાખ્યું હોય, એટલે મનસુખ વસાવાનો કોઈ પ્રચાર કરી શકે એના અંદાજમાં એ મનસુખભાઈ વસાવા પોતે જ છે, ત્યાં સુધી અમિત શાહે કહી દીધું હતું. તો આ વિશે તમારું શું કહેવું છે કે ભાઈ મનસુખ વસાવા જે એક ગાળ દેતા હતા એવા સાંસદ છે અને તેમ છતાં એમણે અશ્લીલતા ઉપર લેટર લખવાની હિંમત કરી છે, આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવો. જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.